મિત્રો, ઓમ નમઃ શિવાય. ગઈ વખતે આપણે અહંકારની નિંદામાં જોયેલું કે તમોગુણની આવરણ શક્તિ અને રજોગુણની વિક્ષેપ શક્તિ મનુષ્યના જીવનમાં શું શું ઊભું કરે છે. અને મેં એમ કહેલું કે આ વસ્તુ આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું. એ જ વસ્તુ કે જે શ્લોક છે કે આ અહંકાર રૂપી દુષ્ટ શત્રુથી હું ભય પામું છું. મોહને લીધે વૃથા ઉત્પન્ન થયો છે, વૃથા વધે છે અને નિરર્થક જ છે. આજે શ્રી રામ, જેને આપણે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ, પોતે જરા આવું કહે તો પછી સામાન્ય માણસની શું સ્થિતિ થાય, જે આપણે બધા જાણીએ છીએ. પણ આપણને ખબર જ નથી કે જે પણ કંઈ થઈ રહ્યું છે આ હુંને લીધે, મિથ્યા અહંકારને લીધે થઈ રહ્યું છે. તો એમાં એમણે એમ કહ્યું કે અહંકાર મોહને લીધે ઉત્પન્ન થાય છે અને ખોટો જ વધે છે, એનો કોઈ અર્થ જ નથી. તો આપણે ગઈ વખતે કહેલું કે સમજેલા કે મોહ જે છે તે તમો ગુણને લીધે છે. હવે આ જે તમો ગુણ જે છે તે માયાનો ગુણ છે. હવે માયા જે છે તે અજ્ઞાનને લીધે ઉત્પન્ન થઈ છે. જ્યાં સત્ય તત્વનું અજ્ઞાન છે, જે અજ્ઞાન કેવું છે કે સત્યને આપણે અસત્ય ગણીએ છીએ, નિત્યને જે નિત્ય જ છે એને જ અનિત્ય ગણીએ છીએ, જે સ્થિર છે એને અસ્થિર ગણીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો અનિત્ય જે છે એને આપણે સાચું માનીએ છીએ, અસ્થિરને સાચું માનીએ છીએ, અસત્યને સાચું માનીએ છીએ. તો એટલે એમ કહેવામાં આવ્યું કે સત્ય તત્વનું અજ્ઞાન છે. દરેક પદાર્થ, દરેક વ્યક્તિ પોતાની રીતે જુએ છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. મનુષ્યની અજ્ઞાન દશા કઈ છે કે એને ખબર નથી કે ખરેખર હું કોણ છું. આપણે શું કહીએ છીએ, મારું મન, મારી બુદ્ધિ, મને આજે બહુ જ વિચાર આવે છે, આજે મને સારું લાગતું નથી, આજે મારો જીવ બહુ જ બળે છે. તો આ મારો જીવ, મારું મન એટલે આપણાથી જુદું પડે છે. તો એ કોનાથી જુદું પડે છે? હા, મારાથી. છતાં પણ આપણે એમ કહીએ છીએ મારું. તો આમાં શું આવ્યું કે બે હું રહેલા છે, એક મિથ્યા અહંકાર અને બીજો શુદ્ધ ચૈતન્ય, જે હું કહેવામાં આવે છે. કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહું કે હુંમાં જ મનને ધાર, હુંમાં જ બુદ્ધિ રાખ. તું હુંમાં જ મનને રાખ. આ મન અને બુદ્ધિ હું એટલે શુદ્ધ ચૈતન્ય, પરબ્રહ્મ, પરમાત્મામાં રાખવાની છે. પણ આપણે પરમાત્મામાં રાખતા નથી, પણ એના સિવાય બીજામાં રાખીએ છીએ. શેમાં રાખીએ છીએ? મારી મા, મારો બાપ, મારો પતિ, મારી પત્ની, મારા દીકરાઓ, મારી દીકરી, મારી જે કહેવાય સાસુ, નણંદ, ભાઈ, ભાભી, મામા, મામી, મિત્રો, શત્રુ, આ બધામાં મારું 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 કરી નાખ્યું. જેટલું એ લોકોને આપણે મારું કહીએ છીએ એટલું આપણે ઈશ્વરને મારા ગણતા નથી. જેટલો આપણે વિશ્વાસ આ શરીરમાં રાખ્યો, પહેલું તો આવ્યું કે મારું શરીર, તો પહેલું તો આ શરીરમાં આપણે વિશ્વાસ રાખ્યો કે મને ક્યારેય કશું થવાનું જ નથી, આટલા વર્ષ તો હું જીવવાની જ છું. તો આ મારું શરીર, હવે શરીરની સાથે જે જોડાયેલું છે, ઘણું જ બધું જોડાયેલું છે, શરીર સાથે સંબંધ જોડાયેલા છે. તો શું આવ્યું? મારા મા, બાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની, બાળકો, અને જો લગ્ન થયા હોય તો પિયર તરફના, સાસરા તરફના બધા જ કુટુંબીઓ. તો આ બધામાં મારું મારું આવ્યું. તો આપણે બધા પાસેથી આશા, અપેક્ષા, કામના અને વાસના રાખીએ છીએ, એ બધા પાસેથી.
અને એમને લીધે આપણે આપણી પાસે પણ રાખીએ છીએ. તો આ બધાને લીધે શું થયું કે એક મોટું આવરણ ઊભું થયું કે આખો દિવસ મન આના બધાના વિચાર કરશે. ઘડીકમાં શરીરના કરશે, ઘડીકમાં કુટુંબના કોઈ પણ વ્યક્તિના કરશે, ઘડીકમાં છોકરાઓના કરશે, ઘડીકમાં પતિના પત્નીના કોઈ પણ જાતના તે વિચારો કરશે. અને એમાંથી એને વિક્ષેપ શક્તિ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધું જ એની અંદર જે ઊભું થશે. તો આને કારણે કહ્યું કે આ અહંકારને લીધે આ જે હું જે છે એટલો બધો પછી વિસ્તાર પામે છે કે એનો પછી કોઈ પણ રીતે અંત આવતો નથી. એ વધતો જ રહે છે, વધતો જ રહે છે. એને કારણે એનામાં અનેક જાતના રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને એને કારણે એની જિંદગીમાં અનેક જાતની વિપત્તિઓ આવે છે, ચિંતાઓ એને થાય છે. અને આને લીધે આ વિપત્તિઓ આવે, ચિંતાઓ થાય, આને લીધે નિમ્ન પ્રકારના કર્મ કરે છે. એટલે એમણે શ્લોક જ એ આપ્યો કે વિવિધ આકારવાળો સંસાર એ અહંકારને લીધે જ ઉત્પન્ન થયો છે. અને આને કારણે જ મનુષ્યને રાગ, દ્વેષ આદિ કોઠારમાં મૂંઝાયા કરવું પડે છે. આને કારણે જ વિપત્તિ થાય છે, દુષ્ટ ચિંતાઓ થાય છે અને નિમ્ન ક્રિયાઓ પણ થાય છે. આમ અહંકાર જ મારો રોગ છે, અહંકાર જ મારો લાંબા કાળનો વેરી છે. તેને લીધે હું ખાતો નથી, પાણી પીતો નથી, તો પછી ભોગોને તો હું કેમ ભોગવું? આ કેટલા સરસ શ્લોક છે કે આપણામાં હું અને મારું એટલું બધું વધી ગયું હોય છે કે ઈશ્વરે આપણને બધું જ આપ્યું હોય છે કર્મના ફળ સ્વરૂપે, છતાં પણ આપણે શાંતિથી ખાઈ શકતા નથી, વાત નથી કરી શકતા, હસી શકતા નથી અને શાંતિથી આપણે બેસી શકતા નથી અને આપણે ભોગવી શકતા પણ નથી અને શાંતિથી આપણે સૂઈ શકતા જ નથી. કારણ કે બધામાં મારું 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 એવું બધું થઈ ગયેલું છે. હવે આને લીધે શું થાય છે મિત્રો કે આ મારું એટલું બધું વધી જાય છે. મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારું શરીર, મારું ઘર, મારા મા બાપ, ભાઈ બહેન, મારા પતિ, મારા પત્ની, મારા બાળકો, આ બધામાં એટલું બધું મારું વધી જાય છે. તો એને લીધે આપણે આ જે સંસારની વૃદ્ધિ થયા જ કરે છે, થયા જ કરે છે. અને આપણી અંદર અનેક જાતની આશા, અપેક્ષા, કામના, વાસના ઉત્પન્ન થાય છે. હું કોણ છું? તો હું તો આ છું. મારી પાસે તો આટલું હોવું જ જોઈએ, મારું ઘર આવું હોવું જોઈએ, મારા પતિ પત્ની ને બાળકો આવા હોવા જોઈએ, દેખાવમાં આવા, ભણતરમાં આવા, બોલવા બેસવા ઉઠવામાં આવા, બધામાં આવા હોવા જોઈએ. આ આપણી બધી અપેક્ષાઓ આપણી વધતી જાય છે. અને મારા કુટુંબીઓની સાથે મારે વર્તન આ રીતે કરવું જોઈએ, એમણે પણ મારી સાથે આ રીતે વર્તન કરવું જોઈએ, મારે પણ આ જ રીતે રહેવું જોઈએ, આટલું તો મારે જોઈએ જ, આમ તો થવું જ જોઈએ, આમ તો ના જ થવું જોઈએ. જો આમ થતું હોય તો એને મારે કોઈ પણ રીતે અટકાવવાનું છે. મારે આમ જ બોલાય, આમ જ બેસાય, આમ જ પહેરાય, આ જ રીતે મારાથી વાત કરાય. આમ બધામાં એટલા દ્રઢ આગ્રહો આપણા આવી ગયા કે બસ પછી પૂછવાનું જ નહીં. મારું પણ સમાજમાં એક સ્થાન હોવું જ જોઈએ અને છે જ. આમ બધામાં આપણી અપેક્ષાઓ વધતી ગઈ. આટલો તો પૈસો જોઈએ, પછી પૈસાનો આપણે ઉપયોગ કરીએ ના કરીએ, કઈ રીતે કરીએ એ આપણે જોતા નથી. જો પૈસો હશે તો લોકો મારી સાથે વાત કરશે, જો સ્ટેટસ હશે અમુક રીતનું, સત્તા હશે, પૈસો હશે, અમુક રીતનું મારું ફિલ્ડમાં હું આગળ હોઈશ તો જ લોકો મારી સાથે વાત કરશે. અને આ બધું આપણી અંદર આવે છે અને એ માટે જ આપણે આખી જિંદગી પ્રયત્ન કરીએ છીએ. તો આ જે છે એ તમોગુણની આવરણ શક્તિએ આપણું સ્વરૂપનું વિસ્મરણ કરી દીધું અને
તમોગુણની આવરણ શક્તિએ આપણી અંદર આ સ્વસ્વરૂપ એટલે કે હું કોણ છું તે ભૂલાઈ દીધું, અને આને લીધે રજોગુણની જે વિક્ષેપ શક્તિ છે એ એટલી બધી આપણી અંદર ફેલાઈ ગઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, કે આપણે બીજું કંઈ જ આપણા સિવાય વિચારવા માગતા નથી. એનાથી આગળ આપણે ગયા તો કોણ કે હું તો સ્ત્રી, હું પુરુષ, હું બ્રાહ્મણ, હું વૈષ્ણવ, હું શુદ્ર, અમારો આ ધર્મ છે, અમારા આ જ ભગવાન છે, આ જ અમારા ગુરુ, આ અમારો દેશ, આ બધામાં હું તો ગૃહસ્થ છું, હું તો સંસારી છું, હું તો સંન્યાસી છું, હું તો જીવાત્મા. હવે આ પરમાત્મા છે એ નથી ગૃહસ્થ, નથી સંસારી, નથી સંન્યાસી, ત્યાં કોઈ પણ જાતનો હું રહેલો નથી. છતાં પણ આપણે આ બધામાં આમ કરીએ છીએ, હું ને મારું મારું. અને એટલી બધી આપણી અંદર પછી અનેક જાતની આપત્તિઓ, વિપત્તિઓ, ચિંતાઓ, અને આને કારણે એ વધે છે, અને આને કારણે નિમ્ન પ્રકારના કર્મો આપણે કરીએ છીએ. તો આને કારણે મનુષ્ય શાંતિથી જીવી શકતો નથી, એ ખાઈ શકતો નથી, એ પાણી પી શકતો નથી, એ ભોગવી શકતો નથી. આમ અહંકાર એનો મોટામાં મોટો શત્રુ બની ગયો હોય છે, એનો રોગ બની ગયો હોય છે, લાંબા કાળનો એનો વેરી બની ગયો હોય છે. તો આ અહંકાર ઉપર હતું. અને પછી આપણે આમાં મિત્રો આગળ જઈશું. હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.